વડોદરા મહાનગરપાલિકાના તમામ જે કર્મચારીઓ છે એમાં અત્યારે અમે બાયોમેટ્રિક સિસ્ટમ ચાલુ કરીને સવાર સાંજનું બાયોમેટ્રિક સિસ્ટમ અત્યારે ચાલી રહ્યા છે. એને થોડું વધારે અકાઉન્ટેબિલિટી આપવા માટે અને ફિલ્ડમાં ક્યાં ઓફિસર્સ છે કે કેમ અને એક જવાબદારીપૂર્વક ટીમ તરીકે ફિલિંગ લાવવા માટે અમે યુનિફોર્મ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાનું કીધું હતું. અમદાવાદ અને સુરતમાં યુનિફોર્મ સિસ્ટમ છે જ, એટલે ત્રીજો મહાનગરપાલિકા તરીકે વડોદરા મહાનગરપાલિકામાં પણ યુનિફોર્મ સિસ્ટમ લગભગ 10 દિવસ પછી શરૂ કરી દેવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુનિફોર્મની મોટી વાતો કરવામાં આવે છે કે આવનારા સમયમાં પાલિકાના કર્મચારીઓને યુનિફોર્મ આપવામાં આવશે. તો બીજી તરફ હાલ પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ચાલી રહી છે. થોડા જ દિવસોમાં ચોમાસું આવશે, ત્યારે શહેરના નાગરિકોને કોઈ તકલીફ ના પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ પ્રી મોન્સૂન કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને સેફટીના સાધનો પણ આપવામાં નથી આવ્યા. ત્યારે મોટો સવાલ ઊભો થાય છે કે કામદારોના જીવનની ચિંતા શું સત્તાધીશો ભૂલી ગયા છે? આ દ્રશ્ય વાડી વિસ્તારમાં ચાલી રહેલ ગટરની સફાઈના છે, જ્યાં કામદાર કામ કરી રહ્યા છે, ગટરની સફાઈ કરી રહ્યા છે, પરંતુ કોઈ સેફટીના સાધનો વગર કીચડમાં ઉતર્યા છે. આ કામદાર કીચડ ભરવા માટે પણ પોતાના પગની મદદ લઈ રહ્યો છે. એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે, સૌથી વધારે કાર્યકાળ થયાની ઉજવણી કરવામાં આવે છે, પણ સામાન્ય માણસની સુરક્ષા ખોવાઈ ગઈ છે. તેના ઉપર કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાના કર્મચારીઓને યુનિફોર્મ આપવાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ વડોદરા શહેર માટે જ કામ કરતા એવા કામદારો માટે સેફટીના સાધનો પણ આપવામાં આવતા ન હોય તેવા દ્રશ્યો ઉપસી આવે છે. કદાચ સત્તાધીશોને આ કામદારના જીવનની ચિંતા નહીં હોય, કારણ કે આ કામદાર છે, વીવીઆઈપી નહીં. પરંતુ એક સામાન્ય માણસની ચિંતા કરવી એ સરકારનો ફરજ હોય છે. ત્યારે હવે જોવું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા ક્યારે જાગશે અને ક્યારે પ્રી મોન્સૂન કામગીરી કરતા કામદારોને સેફટીના સાધનો આપશે.